રામનવમી વ્રત કથા. અગત્ય બોલ્યા, હે સુતીક્ષ્ણ મુનિ શ્રેષ્ઠ, હવે હું એક રહસ્ય કહું છું તો સાંભળો. ચૈત્ર શુક્લ નવમીએ પરમાત્મા રામ કૌશલ્ય માતાના ઉદરે કલાપૂર્ણ રીતે અવતર્યા. એ સમયે પુનઃવસુ નક્ષત્ર, 9 માસનો ગુરુ લગ્ન, ઉચ્ચના 5 ગ્રહો, મેષનો સૂર્ય અને કર્ક લગ્ન હતું. એટલે એ દિવસે વ્રત કરી ઉપવાસ કરવો અને રામચંદ્રની પાસે ભૂમિ પર બેસી રાત્રે જાગરણ કરવો અને યથાશક્તિ વિધિપૂર્ણ પૂજા કરવી. 10મીએ દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી નિત્યકર્મ કરી વિધિપૂર્વક શ્રી રામનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડવા અને એમને દક્ષિણા, ગાય, પૃથ્વી, તલ, સુવર્ણ, વસ્ત્ર, અલંકાર આદિનું દાન કરી એમને પ્રસન્ન કરવા. રામ ભક્તોને પણ હર્ષથી પ્રસન્ન કરવા. આ પ્રમાણે વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એ સર્વેનો પૂજ્ય થાય છે. જે મનુષ્ય રામનવમીના દિવસે ભોજન કરે છે એ નરાધમ છે અને ઘોર કુંભીપાક નરકમાં પડે છે. અન્ય વ્રત કરવામાં આવે અને રામનવમીનું વ્રત ન કરવામાં આવે તો એ સર્વે વ્રતોનું પુણ્ય મળતું નથી. ગુપ્ત અને પ્રગટ સર્વે પાપો રામનવમીના વ્રતથી નષ્ટ થાય છે. હે મુનિ, રામનવમીના દિવસે ઉપવાસ કરી વ્રત કરી ભગવાન રામની મૂર્તિનું દાન કરવાથી કૃતાર્થતા અને મુક્તિ મળે છે. સુતીક્ષ્ણ મુનિ બોલ્યા, મને રામ ભક્તને રામ મૂર્તિના દાનનો વિધિ વિસ્તારથી કહો. અગત્ય બોલ્યા, હે વિદ્વાન, તમે ઉત્તમ વૈષ્ણવ છો, એટલે રામ મૂર્તિના દાનનો વિધિ હું વિસ્તારથી કહું છું. ચૈત્ર શુક્લ અષ્ટમીએ જીતેન્દ્રિય થઈ પ્રાતઃકાલમાં દાતણ કરી નદી અથવા અન્ય જલાશયમાં સ્નાન કરી સંધ્યા, નિત્યકર્મ અને ભગવાન રામનું સ્મરણ અને ઉપાસના કરવી. પછી શાંત, દાંત, વેદશાસ્ત્ર પારંગત, સુશીલ, નિર્દંભી પરિવારવાળા રામભક્ત બ્રાહ્મણને આમંત્રી એમની પૂજા કરવી અને કહેવું, હે ઉત્તમ બ્રાહ્મણ, હું રામચંદ્રની મૂર્તિનું દાન કરીશ, એમાં આપ આચાર્ય થાઓ અને પ્રસન્ન થાઓ. મારા મને આપ જ શ્રી રામ છો એમ કહી એમનું પૂજન કરવું અને ભક્તિભાવથી સાત્વિક ભોજન અર્પી આચાર્યને જમાડવા અને પોતે જમવું. એક વખત ભોજન કરી આચાર્યની પાસેથી રામકથા સાંભળવી. પછી આખો દિવસ રામ સ્મરણમાં વિતાવવો. રાત્રે આચાર્યએ તેમજ પોતે ભૂમિ પર શયન કરવું. બીજે દિવસે પ્રાતઃકાલે જાગૃત થઈ સર્વ નિત્યકર્મ પૂર્ણ કરી વિધિ સહિત સ્નાન કરવું. પછી સ્થિર ચિત્તથી વિદ્વાનોની સાથે પોતાના ઘરની સામે ઉત્તર તરફ સુંદર અને વિશાળ દાન મંડપ તૈયાર કરવો. એને 4 દ્વાર રાખવા. વિટાન, ધ્વજ, પતાકા, પુષ્પમાળા આદિથી એને સુશોભિત કરવો. એ મંડપનું પૂર્વ દ્વાર શંખ, ચક્ર અને હનુમાનથી શોભાવવું. દક્ષિણ દ્વાર ગરુડ, ધનુષ્ય, બાણ વગેરેથી શણગારવું. પશ્ચિમ દ્વાર ગદા, ખડક અને બાજુબંધથી સજાવવું અને ઉત્તર દ્વારને પદ્મ, સાથિયા અને નીલથી અલંકૃત કરવો. મંડપની મધ્યમાં 4 હાથ જેવડી વેદી રચવી. ગીત અને વાદ્યોના સ્વર વચ્ચે વિદ્વાન બ્રાહ્મણો પાસે પુણ્ય હવાચન કરાવવું. પછી રામ પૂજાનો સંકલ્પ કરવો. પછી વેદી પર સુશોભિત સર્વત્રો ભદ્ર મંડળની રચના કરવી. એની મધ્યમાં તીર્થોદક ભરેલા કુંભની સ્થાપના કરવી. એનું પૂજન કરી સુવર્ણના, રજતના અથવા તાંબાના પાત્રમાં 6 ખૂણાવાળા ચક્રનું આલેખન કરવું. એમાં જાનકી સહિત રામચંદ્રની સુવર્ણ પ્રતિમાની ચાંદીના સિંહાસન પર સ્થાપના કરવી અને ન્યાસ કરી મૂળ મંત્ર ભણી પંચામૃત સ્નાન કરાવી એની વિધિ સહિત પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું. ભક્તિભાવથી રામકથા સાંભળવી. ગીત, નૃત્ય અને વાદ્યથી ભગવાન રામનું સકીર્તન કરવું. રામાષ્ટક અને રામ સ્તોત્રથી ભગવાન રામની સ્તુતિ કરવી. આમ પૂજાવિધિ અને રામ સ્મરણમાં દિવસ અને રાત્રિ પસાર કરવી. બીજે દિવસે પ્રાતઃકાલે જાગૃત થઈ સ્નાનાદિક નિત્યકર્મ કરી વિધિ સહિત ભગવાન રામની પૂજા કરવી. પછી પદ્મકુંડમાં અથવા સ્ટંડીર પર લૌકિકા અગ્નિમાં મૂળ મંત્ર ભણી વિધિપૂર્વક ઘી અને ખીરની 108 આહુતિ આપવી. પછી રામચંદ્રજીનું સ્મરણ કરી આચાર્યની ચંદન, અક્ષત અને પુષ્પથી પૂજા કરવી. એમને મૂલ્યવાન વસ્ત્રો, રત્નજડિત કુંડલ અને મુદ્રિકાઓ આપી પ્રસન્ન કરવા અને મંત્ર સહિત ભગવાન રામની સુવર્ણની અલંકૃત મૂર્તિનો એમને વિધિ સહિત ભગવાન રામની પ્રસન્નતા માટે દાન કરવું અને વિપ્રોને પણ ગાય, સુવર્ણ, વસ્ત્ર, ધાન્ય, અલંકાર અને દક્ષિણા આપવી. આમ રામ મૂર્તિનું દાન કરવાથી મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થાય છે અને તુલા પુરુષના દાનનું ફળ પ્રાપ્ત કરે છે. હે મુને,
મહાપુણ્યમય કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે તુલા પુરુષના દાનથી જે ફળ મળે છે એ સર્વ ફળ રામમૂર્તિના દાનથી થાય છે. સુતીક્ષ્ણ બોલ્યા, હે મહામુને, પ્રાય ઘણા લોકો દરિદ્ર અને દુઃખી હોય છે, એટલે કોણે આ વ્રત કરવું અને કેવી રીતે કરવું એ અમને કહો. અગસ્ત્ય બોલ્યા, હે મહાભાગ, દરિદ્રે પણ યથાશક્તિ અર્ધોપલ, પાપલ અથવા એથી પણ અર્ધ સુવર્ણની રામપતિમાં બનાવી લોભરહિત થઈને વ્રત કરવું. આથી એના પાપ નષ્ટ પામે છે. નવમીના ઉપવાસથી મનુષ્ય પુણ્ય પામે છે. એ દિવસે વિદ્વાન રામ ભક્તોને યથાશક્તિ ગાય, પૃથ્વી, તલ અને સુવર્ણ આપવું અને બીજે દિવસે બ્રાહ્મણો અને સગા સંબંધીઓ સાથે ભોજન કરવું. આમ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય રામનવમીના દિવસે ઉપવાસ કરતો નથી એ કુંભી પાક નર્કમાં પડે છે અને સડે છે. જે મૂઢ પુરુષ યથાશક્તિ રામ નિમિત્તે કંઈ કરતો નથી એ રૌરવ નર્કમાં પડે છે. સુતીક્ષ્ણ બોલ્યા, હે મહામુને, આપે કહ્યું કે મૂળ મંત્રથી 8 પહર પૂજા કરવી, તો એ મંત્ર વિશે સ્પષ્ટ કહો. અગસ્ત્ય બોલ્યા, સર્વ રામ મંત્રોમાં ષડક્ષર 6 અક્ષરનો રામ મંત્ર મંત્રરાજ છે. સ્કંદ પુરાણમાં મોક્ષકાળની રુદ્ર ગીતામાં રુદ્રે રામ વિશે કહ્યું છે કે મણિકર્ણિકાની પાસે અર્ધોદકમાં રહેતા મરવા પડેલા પુરુષોને આપના કહેવાથી તારક મંત્રનો ઉપદેશ આપું છું. શ્રી રામ 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 એ તારક મંત્ર કહેવાય છે. એટલે જ હે સીતાપતે, આપ પરબ્રહ્મ કહેવાઓ છો, કેમ કે તારકને બ્રહ્મ કહે છે. પીઠાંગ દેવતા અને આવૃત્તિની પહેલાં 1600 ઉપચાર વિધિથી રામચંદ્રની પૂજા કરવી. આહ્વાન, સ્થાપન, સમુખીકરણ, પ્રાર્થના મુદ્રા અને પૂજા મુદ્રા કરવી. પછી વિધિ પ્રમાણે શંખની પૂજા કરવી. કળશ અને પૂજા દ્રવ્યની બાજુએ પૂજા કરવી. પીઠમાં પૂજા કરી મંત્રનું ઉચ્ચારણ કરવું. એમ જ પાત્ર સાધન કરવું. દેવને પિતાંબર ઓઢાડી પૂજા કરવી અને ભક્તિભાવથી યજ્ઞોપવિત અને અલંકાર અર્પવા. શીતલ, ચંદન અને સુગંધિત પુષ્પોથી દેવની પૂજા કરવી અને ભક્તિભાવથી નૈવેદ્ય ધરાવવું. આ રામનવમી વ્રત સર્વ લોકોના કલ્યાણ માટે શ્રદ્ધાળુઓને કહેવું અને કરાવવું. યથાશક્તિ રામની પ્રતિમાનું દાન કરવું. દસમી આવે ત્યાં સુધી એટલે કે સવાર સુધી એકાંતમાં બેસી રામ મંત્રનો જાપ કરવો. દસમીના દિવસે ભગવાન રામની પુનઃ પૂજા કરી બ્રાહ્મણોને ભક્તિભાવથી વિવિધ ભોજન કરાવવા અને દક્ષિણા આપવી. આમ કરવાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે અને મનુષ્ય કૃતાર્થ થાય છે. મૌન રહી એક વખત રામનવમીનું વ્રત કરવાથી 12 વર્ષના પાપ નષ્ટ થાય છે. જે રામ મંત્ર ન જાણતો હોય એમણે ભગવાન રામનું સ્મરણ કરી ન્યાસ કરવા અને એ દિવસે ઉપવાસ કરવો. જો ગુરુએ મંત્રો ઉપદેશ કર્યા હોય તો એનાથી ન્યાસ કરવા અને પહરે પહરે પૂજા કરવી. મુમુક્ષુએ સદા રામનવમીનું વ્રત કરવું. એમ કરવાથી સર્વ પાપ દૂર થાય છે અને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણમાં અગસ્ત્ય સંહિતામાં કહેલું રામનવમી વ્રત પૂર્ણ થયું. ચૈત્ર સુદ નવમીના દિવસે રામનવમી વ્રત થાય છે. આ વ્રત દસમીના વેદવાળી મધ્યાહન વ્યાપીની નવમી હોય ત્યારે કરવું એમ અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે. ચૈત્ર સુદ નવમી પુનઃવસુ નક્ષત્રના યોગવાળી હોય અને મધ્યાહન વાપીની હોય તો અત્યંત પૂર્ણમય કહેવાય છે. જો નવમી બંને દિવસ પુનઃવસુ નક્ષત્ર યોગવાળી હોય અને મધ્યાહન વાપીની હોય તો બીજે દિવસે વ્રત કરવું. વિષ્ણુ ભક્તોએ અષ્ટમીના યોગવાળી નવમીનો ત્યાગ કરવો. નવમીમાં ઉપવાસ કરી દસમીએ પારણું કરવું એમ અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે. ત્યાં જ અન્યત્ર કહ્યું છે કે ચૈત્ર શુક્લ નવમીએ હરિ સ્વયં રામ રૂપે પ્રગટ થયા એટલે એ રામનવમી કહેવાય છે. એ તિથિ પુનઃવસુ નક્ષત્ર સહિત હોય તો એ સર્વ કામનાઓની પૂર્તિ કરનાર છે. એ રામનવમી કોટી સૂર્ય જેવી છે. એ દિવસે અવશ્ય ઉપવાસ કરવો. અગસ્ત્ય સંહિતામાં કહ્યું છે કે ચૈત્ર સુદ નવમીના દિવસે જ્યારે પુનઃવસુ નક્ષત્ર હતું, ગુરુના 9 માસમાં લગ્ન હતું, 5 ઉચ્ચ ગ્રહ હતા, મેષનો સૂર્ય હતો અને કર્ક લગ્ન હતું, ત્યારે સંપૂર્ણ કળાથી પૂર્ણ પરમાત્મા માતા કૌશલ્યાના ઉદરમાંથી પ્રગટ થયા હતા. રામનવમીના દિવસે ઉપવાસ કરી રામચંદ્રજીની મૂર્તિનું દાન કરવું એ વ્રતનો પૂજાવિધિ નીચે પ્રમાણે છે. અષ્ટમીના દિવસે પ્રાતઃકાળમાં નિત્યકર્મ પરવારીને દાતણ કરી નદી અથવા જલાશયમાં સ્નાન કરવું અને વેદશાસ્ત્ર પારંગત રામ ભક્ત આચાર્યને ઘરે બોલાવી વસ્ત્ર અને અલંકારથી એમની પૂજા કરીને કહેવું, હે મહારાજ,
હું રામચંદ્રજીની પ્રતિમાનું દાન કરીશ. આપ આચાર્ય થાઓ, મારે મન આપ જ રામ છો. પછી કહેવું, રામનવમીના અંગરૂપ હું એક વખત ભોજન કરીશ. હે ઈશ્વાકો વંશતિલક, આપ પ્રસન્ન થાઓ. આમ એક વખતના ભોજનનો સંકલ્પ કરી આચાર્ય અને પોતે હવિષ્યાહન ભોજન કરી રામકથા સાંભળવી અને રાત્રિએ ભૂમિ પર સૂવું. બીજે દિવસે નિત્યકર્મ કરી પોતાના ઘરની ઉત્તર તરફ પૂજા મંડપ તૈયાર કરાવવો અને એને 4 દ્વાર રાખવા. પૂર્વ તરફના દ્વારમાં શંખ, ચક્ર અને હનુમાન રાખવા. દક્ષિણ દ્વારમાં ગરુડ, ધનુષ્ય અને બાણ રાખવા. પશ્ચિમ દ્વારમાં ગદા, ખડક અને બાજુબંધ રાખવા અને ઉત્તર તરફ કમળ, સ્વસ્તિક અને નીલ રાખવું. મધ્યમાં હાથ જેવડી વેદી રાખવી. સુંદર ચંદરવો બાંધવો અને મનોહર તોરણ બાંધવા. પછી ભગવાન રામની સ્તુતિ કરી એમના વ્રતનો સંકલ્પ કરી એક વેદિકાની રચના કરવી અને એમ સર્વતોભદ્ર મંડળનું આલેખન કરવું. એના પર કુંભની સ્થાપના કરી એના પર સુવર્ણનું, રજતનું અથવા વાંસનું પાત્ર રાખીને એને વસ્ત્રથી આચ્છાદિત કરવું અને એના પર ભગવાન રામચંદ્રની પ્રતિમા પધરાવવી. અગ્નિનું તારણ કરવું અને પાદ્ય, અર્ધ્ય આદિ પંચોપચારથી મહાપૂજા કરવી. એ પછી રામચંદ્રની કૌશલ્ય દેવી અને એમના પિતા મહારાજા દશરથની પૂજા કરવી. આવરણ પૂજા પૂર્ણ થાય ત્યારે મધ્યાહને ફળ, પુષ્પ, અશોકના પુષ્પ, રત્ન અને તુલસીદળ મિશ્રિત જળ શંખમાં ભરીને નીચેના મંત્રથી ભગવાન રામચંદ્રને અર્ધ્ય આપવો. દશાનન રાવણના વધ માટે અને ધર્મની સ્થાપના માટે, દાનવો અને દૈત્યોના વિનાશ માટે અને સાધુઓના રક્ષણ માટે ભગવાન હરિ સ્વયં રામ રૂપે પ્રગટ થયા છે. હે રામ, મારા અર્પેલા આ અર્ધ્યને આપ આપના બંધુઓ સહિત ગ્રહણ કરો. પછી 4 પહાર સુધી ભગવાન રામની પૂજા કરી રાત્રિએ જાગરણ કરવું. બીજે દિવસે દસમીએ નિત્ય પૂજા વગેરે પૂર્ણ કરી ઘી અને દૂધથી 108 આહુતિ અર્પવી. હોમ કરવો. વસ્ત્ર આભૂષણ અર્પી આચાર્યની પૂજા કરવી અને મંત્ર સહિત રામચંદ્રજીની સુવર્ણ પ્રતિમા અને 2 વસ્ત્રનું આચાર્યને દાન કરવું. પછી અન્ય બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપી ભગવાન રામની પ્રાર્થના કરી પારણું કરવું. શ્રી રામ પૂજા વિધિ. સર્વપ્રથમ તાંબાના પાત્રમાં જળ ભરી એમાં ફળ, પુષ્પ, અક્ષત વગેરે નાખી માસ, પક્ષ, તિથિ, નક્ષત્ર વગેરેનું ઉચ્ચારણ કરી શ્રી રામની પૂજાનો વિધિ સહિત સંકલ્પ કરવો. યથાશક્તિ ભગવાન રામની સુવર્ણ મૂર્તિ તૈયાર કરાવવી. એનું અગ્નિનું તારણ કરી મંત્ર સહિત મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી એની સ્થાપના કરવી. એની દક્ષિણ બાજુ મહારાજા દશરથ અને મૂર્તિની પાછળ છત્રધારી લક્ષ્મણ, પાર્શ્વમાં પંખો ધારણ કરેલા ભરત, શત્રુઘ્ન અને આગળ અનુગ્રહની આકાંક્ષા રાખનારા હનુમાનની કલ્પના કરવી અને એમનું ધ્યાન ધરવું. પછી વિવિધ સામગ્રી સહિત ભગવાન રામની 1600 ઉપચારની પૂજાનો આરંભ કરવો. સર્વપ્રથમ મંત્ર બોલી ભગવાન રામનું આહ્વાન કરવું. હે વિશ્વના ઈશ, સીતાપતિ, કૌશલ્યમાના પુત્ર, પ્રકૃતિથી પર એવા સ્વયં વિષ્ણુરૂપ હું આપનું આહ્વાન કરું છું. એમ કહી પ્રણામ કરી એમની પૂજા પૂરી થાય ત્યાં સુધી રહેવાની પ્રાર્થના કરવી. પછી વિવિધ મંત્રોથી ભગવાન રામચંદ્રને આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, મધુપર્ક, પંચામૃત સ્નાન, શુદ્રોદક સ્નાન, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા. પછી ભગવાન રામની અંગ પૂજા કરવી. શ્રી રામચંદ્રએ નમઃ કહી ચરણની પૂજા કરવી. સજીવ લોચનાય નમઃ કહી ઘૂંટીની, રાવણાત્કાય નમઃ કહી ઘૂંટણની, વાચસ્પતાય નમઃ કહી સાથળની, વિશ્વરૂપાય નમઃ કહી જંઘાની, લક્ષ્મણાગ્રજાય નમઃ કહી કટીની, વિશ્વમૂર્તય નમઃ કહી લિંગની, વિશ્વામિત્ર પ્રિયાય નમઃ કહી નાભિની, પરમાત્માને નમઃ કહી હૃદયની, શ્રીકંઠાય નમઃ કહી કંઠની, સર્વાસ્ત્રધારીને નમઃ કહીને હાથની, રઘુધ્વજાય નમઃ કહી મુખની, પદ્મનાભાય નમઃ કહી જીવાની, દામોદરાય નમઃ કહી દાંતની, સીતાપતાય નમઃ કહી લલાટની, જ્ઞાનગમ્યાય નમઃ કહી મસ્તકને અને સર્વાત્મને નમઃ કહી સર્વાંગની પૂજા કરવી. એ પછી આરતી, પુષ્પાંજલિ અને પ્રદક્ષિણા કરી મંત્ર સહિત ભગવાન રામને ફરીથી અર્ધ્ય અર્પવો.